બધા જ વાલા મિત્રોને જય માતાજી। એ સુંદર સવાર થયું છે, આમ જોતો ખરી પક્ષીઓની કલબલાટ ને કિલો સાંભળીને હવામાં જો કેમ બાકી અમારા દરિયાકાંઠો રહ્યો હવે આપણે ઘરે છે દરિયાકાંઠો રહ્યો એટલે ઠાર બહુ ચડી જાય આપણી ગાડી સવારમાં ઠાર પડ્યો તો એમ થાય ને કે આને સર્વિસ કરી હે, સર્વિસ નથી કરી, આ ઠાર પડ્યો બધો। જો આ ગાડી એમ દેખાડું ક્રેટામાં કેટલો ઠાર છે, જો આવો ઠાર પડે ભાઈ। બીજી ગાડી ગઈ, બાપાવાળી ગાડી ગઈ છે અત્યારે બહાર। આ કેમ લાગે આપણી ક્રેટા? અને હાલો તમને આજ એક અદ્ભુત નજારો દેખાડું। બધા કહેતા હોય ને કે સૂર્યાસ્ત થતો હોય ને જોવાની મજા આવે ને, આજ તમને સૂર્ય ઉગતો હોય ને જોવાની કેવી મજા આવે ને એ દેખાડું। જો છે ને કાંઈ ઘટે વ્યૂમાં। આપણી ટાટા કંપની હમણાં જ કે દીનો આમાં લગભગ બહુ જાજો ટાઈમ થઈ ગયો, 5-1 મહિના થઈ ગયા, 5-6 મહિના ટાટા કંપનીમાં માલ આપણે ભર્યો નથી, કંઈ લોડિંગ કર્યું નથી। આપણે બહાર જ હાલતા બીજા રાજ્યમાં જ, મહારાષ્ટ્રમાં એમાં જ। બાકી હવે આજ હું લગભગ હે ને ભીમરાણા ગામડે આવ્યો એનો કેટલા દી થયા કહું, હા 3-4 મહિના પાકા છે। બાવડા મોટા મોટા થઈ ગયા છે। આમાં જો હમણાં નવરો હોઉં, બીમાર છું એટલે આ બધા બાવડા છે ને જીસીબી મારી ટ્રેક્ટર મારી દઈ એટલે આ બધું સાફ હજી એટલામાં તો ઓછા દેખાય છે। આ બાજુ વધી ગયા, જો આ બાજુ બધા આ બધું સરખું સાફ વ્યવસ્થિત કરાવી નાખું એટલે રેડી કમ્પ્લીટ થઈ જાય। બાકી જો આપણે કેમ ધોઈ બોઈને મૂકી ગાડી, ખાલી કાં ધોઈ નથી, ઠાર જામી ગયા ઠાર। જાઓ ઠાર આવી ફૂગ ચડી જાય, જો આવી આ એક વસ્તુ છે। આ જે આ અમારી જમીન છે ને દરિયાકાંઠાવાળી, આમાં ચોમાસામાં હે ને મામેજો બહુ ઉગે। મામેજો કોઈને જો શરીર માટે બહુ ગણકારી, બહુ એટલે બહુ ગણકારી, થોડો કડવો આવે, સહન કરવું પડે। બાપા જીવતા ને તે બાપા તો લુખે ઉપાડીને જવામાંથી ચાલુ જ હોય ને જમવાનું ચાવતા જ હોય મામેજો। ક્યાંક અંદર પડ્યો હોય ને તો અંદર દેખાણું, બાયણે લગભગ ગાયું બધું આમાં ચાવ કરી ગઈ છે, તો થોડું થોડું ખડ છે દેખાડું આગળ તમને। મામેજો જડો ભેગો થાય ને એટલે આગળ તમને મામેજો બતાવું। ઓહો ભાઈ, અંદર આવીને જોયું તો આ બધું આમ ભેહાણ જેવું થઈ ગયું છે। નીકળ્યું ખડ ઉગી પડ્યું કવડું પાછું અહીંયા ગાયું ના આવી શકે, ડેલાની અંદર હોય એટલે આને હે ને આને દાંતેડું દેવું પડશે। મામેજો ઉનિકોરા તો ક્યાંય છે નહીં, પણ અહીંયા એટલામાં છે હજી, જો થોડો ઘણો રહી ગયો। મામેજો કોને કહેવાય હું તમને દેખાડું, જો આ મામેજો છે, હા આ મામેજો છે। આ ખાવ તમે ગમે એવો રોગ હોય ઘા થાય, મારા પૂરતો છે હજી ઘણો છે। જો મને જોતા જો હું આવી રીતના કોથરી ભાઈ જો ભેગી જ રાખું હું, આ સીધી અહીંથી આવે દેખાડું તમને। જો આગળ છે ને ઉભા રહે, પેલા આને મૂકી દઉં, એ પડી ગયો વાંધો નહીં, બીજો તોડ લઈ। આ જો અહીંથી લીધું છે, તૂટીમાંથી આવી રીતના ઓપરેશન કરેલ છે,
અને સીધી નળી અહીંયા ને પછી આમાં ભરાય બધું. એટલે આપણે હમણાં ગાડીમાં જતા નથી. હવે અહીંયા બેઠા બેઠા તમને બાવેડાના જ સીન દેખાડવાના હું. બાવેડો નહીં, પડખે દરિયો છે, ત્યાં સુધી હાલતો હાલતો હોયો જાય. અમારો દેવભાઈ આવે છે એમાંથી કંઈક લઈને. દેવ મારો દીકરો અહીંયા આવ, થોડોક મામેજો તોડવા લાય ગાલ. એ થોડોક મામેજો તોડવા લાય કે આપણે પછી જ્યુસ બે અડધું અડધું પીવું. તારે પીવું ને જ્યુસ મામેજાનું? હે આ રહ્યું, આ બધું તોડી શકું ને. અને એટલું ખડ પડ્યું, આ ખડ વાઢવાનું છે. હાલો આજ ખડ બળ ને બધું આ છે ને, આને બધું ક્લીન કરી નાખી. મારથી તો હેઠું બેહા હે નહીં, બાયુને કહું કરી દઈએ, નકર એકાદો મજૂર કરી લઉં. નકર હમણાં આપણે ટ્રેક્ટર કે જીસીબી બોલાવવાનો જ છું આજ હું. એ બધું કરાવી નાખું. તુલસીજી અમારા કેવડા થઈ ગયા જો. બોલેરો આમાંથી ડીઝલ નાખવા જાય હોડકાવમાં. હોડકાવતા બિચારા પંપુથી અહીં પૂગી ના શકે. જોઈ લ્યો અમારા તુલસીજી. આજ આખો દી આમાં નામાં પડ્યું રહેવાનું છે. પછી વાહ બાવેડા દેખાયા બધા બાવેડા. આની કરાય બાવેડા બહુ છે, જો દેખાડું તમને. એ દીકરા એ અહીંયા નહીં ફોડવા ના હોય. જો અહીંયા આ ડીઝલનો ટાંકો છે, આ હરગી જાય સીધું. બાયણે 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 જો આપણે ક્રેટા પડીને ક્રેટા આગળ ફોડ જા. ક્રેટા પાસે જા, ક્રેટા પાસે ફોડ. અહીંયા અંદર ના ફોડાય, અહીંયા હરગે બધું. જો કે હવે દેખા હે થઈ ગયા ને મોટા મોટા. આ મશીન સિવાય નહીં નીકળે, ટ્રેક્ટરથી ને ના નીકળે ખેડો તોય. જીસીબી જ જોઈએ આમાં. આવડા મોટા થઈ ગયા ચોમાસામાં. બા જમી નાખી, એકદમ ચોખ્ખી કરી નાખી. આમ ઓલા મોટા મોટા દેખાડે ને એ બધા બીજાનો હેઠો છે, અંદરનો બધો આપણો છે. અને આગળ મારી દીકરી આવે છે સુરતથી, દ્વારકા પૂગવા આવ્યા છે. આગળ અડધો કલાકમાં તો અહીંયા આવતા રહે. એ આવે ને એટલે બીજું એક કામ એને ચીંધવાનું છે. હાલો એ શું ચીંધવાનું છે ને એ તમને દેખાડું. આ છે આપણો જનરેટર રૂમ, પાવર સપ્લાયનું બધું. આની મેં એક વસ્તુ બનાવી હતી પણ પાછો મગજ કામ કરતો બંધ થઈ ગયો ને તો આમને પડી રહી. દેખાડું બાયણે જઈને. આના હાટનું પેસી એક છાપું બાપરું બધું કમ્પ્લેટ બનાવ્યું હતું જનરેટરનું. કેમ બાકી આપણે ગાડી અગણ બચ્ચા ચૂમા લ્યો ભાઈ. હવે ચૂમા હબુમાં વહી ગયું ને. હવે આમાં ગાડીમાં કંઈક કરવાનું થાય છે. મોરો બોરો અને કંઈક બોડી કેબિન જ બદલાવાની થાય છે આખી. રાજકોટને મૂકવી. હાલો હું આની વાત કરતો હતો ને તમને. આનું એક વસ્તુ બનાવી છે. કોઈને કંઈ જાણકારી હોય તો કહેજો, તો અમને કામ લાગે. એટલે આને છે ને આ ઓળીમાં જ કાઢી નાખું. અહીંયા શું છે, ગેસ્ટને આવ્યું હોય ને તો એના માટે એક આખું અલગ બનાવવું છે. સેટી બેટીને બધું મૂકી દેવું. અને મહેમાન આવ્યા હોય તો 2-5 જણા હચવાઈ જાય એમ આરામથી. હવે આના હાટું સ્પેશિયલ આ બનાવ્યું હતું. જો આ અહીંયા બાયણે આ પતરાવાળું બનાવ્યું હતું. પણ આમાં હવે પાવર સપ્લાયનું બધું એ માથાકૂટમાં રહ્યા ને ત્યાં પછી ધંધામાંથી નવરા ના પડવા માંડ્યા. એમાં બધું રહી ગયું હતું. એને બાયણે કાઢી નાખીને એટલે મસ્ત ગેસ્ટ રૂમ બની જાય. હાલો હવે આપણે જઈ પાછળ આપણા વાડામાં. ત્યાં અમારા યુક્તિ મેડમ આવે છે સુરતથી. એના માટે આપણે કાંઈક કરી દઈએ. વસ્તુ બધો લાવી દીધી છે. એને ખાલી વાવવાનું છે, ખેડવાનું છે ખેતર. બતાવું આગળ આવ્યા ભેગું કામે લગાડી દેવા. હે શું આ લાગ્યું? એ દીકરા મેં દેખાડી દીધું પહેલાં. આ બધાને કેવું પડે ન કરતા કોમેન્ટું લખે એમાં
રાજુભાઈ લોક કેમ નથી આવતા, લોક કેમ નથી આવતા? લોક ક્યાંથી આવે? એક હાથમાં કોથરી હોય ને એક હાથમાં કેતાય દાંત આવે, એક હાથમાં કોથરી ને એક હાથમાં ફોન ને હું લોક ઉતારતો કેવો ભૂંડીનો લાગું? હે તમે જ કયો જઈ જાઓ જઈ. આપણે એટલી વાર વાતું કરી ને સૂર્યનારાયણ ક્યાં ચડી ગયા? ગામડાની મજા જ આ છે ભાઈ. જો કબૂતરો આવી ગયા દુનિયાના, જો આપણે ખુરચી પડી ને જો બેઠા. દીકરા ટાયરમાં નહીં હરગે, એમાં ડીઝલ હોય, એમાં ના હોય તો મોટો ભડાકો કરે. એ ટાયર મોટું હોય એમાં ઉલાડીને ઘા કરી દઈએ સીધું. તાલપત્રી બધી હેઠે ઉતારવી છે અને એક ઢાળીયું કરવું છે. અને હાલો હવે તમને દેખાડું વાડી નાની એવી, ખાલી શાકભાજી વાવવા પૂરતું કરવાનું છે, બીજું કંઈ નહીં. આમાં બીજું ખારપટા ના ઉગે હો, આમાં કપાસ ને બધું ઉગે વાવવું હોય તો, પણ આ કરે કોણ? આપણે હોય ગાડીમાં, બાયું હોય, બાયું બિચારી એકલી કેટલું કરે. જો બાઉન્ડ્રી મારી છે ને, ભૂંડનો વધારે ત્રાસ છે, જંગલી ભૂંડ હોય ને એનો વધારે ત્રાસ છે. એટલે આ બધું છે ને તારથી બાંધીને, હું તમને એક વસ્તુ દેખાડું આગળ. અમે તાર માર્યા હતા, આમાં શાકભાજી વાવ્યા ત્યાં તરબૂચે આવી ગયા હતા, બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. તો એ જો ભૂંડણા કેવું કરે એ તમને બતાવું, લાઈવ બતાવું તમને આજ કે કઈ રીતના એ તોડી નાખે છે. અને એ જીવ છે નકર આમાં શોર્ટ દઈ દીધો હોય ને તો આવે નહીં, રોજડા આવે, રોજડા જો આ બધું ઠેકી જાય, આ બધું ટપી જાય તાર આખા. એ ધોળવામાં બહુ ફોરું હોય, ઘોડા જેવું હોય હાવ. આખી નેટ બેટ બધું તોડી નાખ્યું. જો અહીંયા જંગલી હે ને બધા, અહીંયા કંઈ રહેવા ના દે એવું નહીં. કે આ જે જાડિયું દેખાડી બધા આમ જનાવર જ છે, શિયાળા ને વરુ ને એવા. જવું જે આખું તાર ફેન્સિંગ તોડી નાખ્યું, દેખાય તમને? આ એક તાર રહ્યો, આ એક રહ્યો, બાકી આ બધું તોડીને હેઠું નાખી દીધું. હવે આમાંથી ગુરકી જ જાય નહીં, જો જ્યાં એટલું હોય એટલે આમાં ગુરકતા વાર કેટલી લાગે. મોટા મોટા બાવેડા બીજાના, જીનકા જીનકા છે બધું આપણું. 26 વીઘા જેવું છે ટોટલ. બાપા લઈને દઈને વયા ગયા છે બિચારા અમને. અમે બાવેડા એમાં ઊભા કરીને બેઠા છે, આમાં કંઈ કરવું તો જો હે. આ બધું હું આ ટ્રેક્ટર આવે ને એટલે આને એટલાને ખેડવી નાખું. જો આપણા મકાન છે ને ત્યાંથી લઈ એટલામાં શાકભાજી બહુ થઈ ગયું. તરબૂચ છે, ફ્રૂટ છે ને આવું બધું વાવી દીધું એટલે ખૂટે નહીં છોકરાઓને. હાલો ભાઈ, હજી આખા દિવસની જે ઓલી શું કહીએ ક્રિએટિવિટી જે કામ કરશું હું તમને દેખાડી. હજી તો આગળ જો મારા મમ્મી, મારી છોકરીઓ બે એ બધા સુરતથી આવે, વેકેશન પડી ગયા છે એને. એ આવે પછી હવે થોડીક વાર બેહીયું, પછી થોડીક વાર ફોલાવા પડીએ. છોકરા અહીંયા બધા કામ કરવાનું છે, કામ કરવાનું છે એમ કરીને પછી આ બધું ખેડવું જોઈએ. અને આપણી પાસે હજી જો એક્સ્ટ્રા થાંભલા બધા પડ્યા જ છે. એવું લાગે ને તો હજી આને વ્યવસ્થિત ક્યાંક ગોઠવીને મારી દેવા. એટલે તારને હે ને ચોકડી મારવી આ વખતે, ઓલી આમ ચેક્સ આવે ને એવી ચેક્સ મારવી, એટલે ભૂંડણા આવી ના શકે. સમજાણું? હાલો આજે આખા દિવસમાં શું થાય ને વ્લોગમાં તમને દેખાડો. જાઓ ભાઈ, એક નવી ખરીદી કરી. કેમ છે બાકી ગેડો? ઓલો ગેડો સુરત ગયા હતા ને, સુરત ભૂલાઈ ગયો હતો, મારા ભાઈ લઈ ગયો હતો ને. રાજુ ખેરે આ લીધો. ઓલો ગેડો સારો હતો, આ બહુ એટલો બધો કંઈ મજબૂત નથી. ઓલો હાવ એકદમ મજબૂત બથળ ગેડો હતો. એ હું જંગલી ઓલા રોજ ને આવતા હોય ને ભૂંડણા બીએ નહીં ઘડીકમાં, ગેડો હાથમાં હોય ને ફેરવતા ફેરવતા જતા હોય ને, આમ બાગડતા 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 કરતા જતા હોય ને તો એ જાય આમ બણાટે બોલતું જાય.
હજી તમને એક વસ્તુ બતાવું. મેં તમને આ કોથળી દેખાડી ને, ખાલી પેશાબની કોથળી છે. મને બાટલા ચડાવ્યા હતા ને, આ હાથમાં પહેલાં ચડાવ્યા હતા, જો થોડુંક આ દેખાય ને, પછી અહીંથી બાટલા ચડતા નહોતા, પછી ફોન પકડ્યો એ હાથમાં ચડાવ્યા, ત્યાંથી નહોતા ચડતા. અને પછી છેલ્લી ગરામાંથી હુયું નાખ્યું. એ હુયું હજી એમને જ છે મારા ગરામાંથી હુયું નાખ્યું ને, ત્યાં બાટલા બધા ચડ્યા હતા. જો હવે કેમેરો આમ કરું, મેં કોઈ એવી રીતના કર્યો જ નથી, મારું મોઢું દેખાય તમને. જો અહીંથી હુયું નાખ્યું છે, જા હે ને, અહીંથી હુયું નાખે, અહીંથી બાટલા ચડાવ્યા હતા. આ તમને કેવું દેખાતું હોય ખબર નહીં, મને એ બહુ આવી રીતના કેમેરો પકડતા નથી આવડતો. આ બધા આમ પોતાના વ્યૂ ઉતારતા હોય ને, આમ આજે અમે ત્યાં પહોંચ્યા ને આજે અમે ત્યાં પહોંચ્યા, એ આપણે બરાબર નથી ફાવતું. એટલે હું મારું મોટું દેખાડું જ નહીં, વધારે પડતો તમને આવા બધા વ્યૂ દેખાડતો. જો આ હુયું હોય ને, અહીંયા હુયું ભરાવેલી છે. એ હજી શનિવારે જવાનું છે. શનિવારે બાટલા ચડાવે કે ના ચડાવે ને કાઢી નાખ્યા ને. હવે ક્રેટા આપણી જો ક્રેટા ગઈ છે મારી મમ્મીને લેવા, મારી છોકરીને બધા આવે ને, એને હાઈવે ઉપર દ્વારકા લેવા ગઈ છે ક્રેટા. આપણે આવે એટલે બધાને પંચિંગ કરાવવા. બાકી સવારમાં જ આવી રીતના ખુરચી નાખીને બેસવાની એવી મજા આવે. પંખીના કિરલ કરતા હોય, કબૂતર જો આગળ ચણતા હતા, અહીંયા ચણીને ઉડીને હોય અહીં ક્યાં. હાલો ક્રેટાને આવવા દે, પેલા ક્રેટા આવે. બધા જ મિત્રોને જવું ભાઈ વહેલી સવારના જય દ્વારિકાધીશ. કેમ બાકી અમારી ટાટા કંપની કેમ ચમકે જો. હવે આજે આપણે જવાનું છે રાજકોટ દવાખાને. માટીઓજી બધા હૂતા, અમારી લીંડી હૂતી રાજા એ રાજુડી ઊભી થાય એમ. એને ખાલી વાર એ ઓલી કોથળી શું કે એમાં કંઈ છે નહીં, એને મૂકી દે. વાવાઝોડું ચાલુ છે અમારું. વાગવામાં તમને દેખાડું તો કેટલા વાગ્યા સવારના જવું. 4:30 તડકા અહીંયા ઊંચા. આપણો રૂમ આ છે. ઓહો આમાં ઢેકટાં જવું એસી બેસી ચાલુ છે. એક મારો દીકરો અહીંયા ઊભો છે, ઓઢીને આના હરખું ઓઢાડવું પડીએ. અમારા મેડમે ઉઠીને ચાય નથી કરતી તો હજી આગળ ચા પાણી પી. મારા માં ઉઠ્યા છે, જરીક માથું બાથું પગ પગ દબાવી દઈ. હા પાડા તો ગરું દબાવી દે. મારા બાપુ શ્રી સ્વર્ગવાસમાં છે. તો આગળ રહ્યો નાહી ધોઈ બાપાને નમન કરી દવાખાને જઈ ઓપરેશન જે કરવાનું હોય કરાવી અને પાછા આવતા રહી. અટાણા જવાનું રહે. બપોરે 11 વાગે પૂછ્યું ત્યાં દ્વારકા. આને કરી દીધું બંધ, ટાઈટ બહુ પડતી હતી. જોઈ લે ભાઈ અંધારામાં કેવું લાગે, આમાં કંઈ દેખાતું નથી. પણ 4:30 પોણા 5 થયા ને, આગળ લગભગ તો આવીએ શિયાળા. હું તમને દેખાડી કેપ્ચર કરી વિડીયોમાં. જો આવશે તો આવી, એટલામાં ક્યાંય નહીં આવે. એ વાં સુધી આવશે, વાં પાણી એની ધોરીઓ જાય ને આમ પાણી પીવા આવે. બાકી ટાટા કંપનીની લાઇટ જો લબક જબક થાય કે લાઇટ બિલ કેટલું આવતું હશે. નાનું એવું કમાતા હે ભાઈ. 2 જણા જાગી, હું અને રાધા અમારી
બાકી બધા ઘોટાઈ રહ્યા છે. વાઘની બધાને ઉઠાડવા જો છે. ચંદ્ર કેમ લાગે જો, બીજ લાગે તીજ લાગે કંઈક છે તો ખરી એવું જ. હાલો ગાડી ઘોડા થોડી ચક્કર મારી. મારી પહેલી ટેવી છે ઉઠીને એકવાર ગાડી જાઉં. હાલો આટો મારી. ત્યાં કંઈ જનાવર ના હોય સારું. અહીંયા 2-3 ઘોરીએ છે મોટી ને બચ્ચા હોત છે. આપણે જાય ને તો ઓલા પતરા છે ને પતરાને નીચે લકાડી મૂકે બધાને. કંઈક દેખાડવાની ટ્રાય કરી, કારણ કે હવે આપણી પાસે કન્ટેન્ટ બીજા છે નહીં. ગાડી ઉપર તો આપણને ચડવા નથી દેતા. 2 મહિના સુધી જાઓ કે વાડીઓ દેખાડવાની છે તમને આવી. અને રે ઉનીકોરો દરિયો છે, દરિયે લઈ જાય. ત્યાં જેટી છે મિલિટરીનું ઓલું છે, એ મિલિટરી વાળું દેખાડીએ. મિલિટરીના અમુક ભાઈબંધુ હોય તે શૂટિંગ ઉતરવા દઈએ, વાંધો નથી આવતો. હા ભાઈ ગાડીનું આપણું ઓલ સેટ છે. આજે મારા અમીરભાઈ ચાવડા જામનગર વર્તી ખીરે ભેગા થઈ જાય ને તો ગાડીમાં લેતા હોવા હે ને કે આ ગાડી લઈ જાઓ. ગાડી ગમે એમ કહીને તમે આખો ન કરા. 2 મહિના ઘેર પડ્યું એટલે હાથી ઘેર બાંધીને રાખીને ખવડાવતા ખરીને લેતા પડી. આમાં આવતા ખરી પાણી. અહીંયા અમારે એવું નહીં કે હિયારો હોય તો જ ઠાર આવે. 12 માય તમારી ગાડીમાં ઠાર આવે. દરિયાકાંઠો રહ્યો ને, પંપમાં એક ઉપરનો મેન ફોક્સ બંધ છે ને લાઇટ જ બરે, પણ હમણાં નથી આવતો પ્રકાશીનો. એ દવાખાનેથી આવી રિપેર કરી નાખી. ખળબળ વાઢવાનું છે, ટ્રેક્ટર બરકવાનું છે. આનો બિચારીનો કેદીનો ફેરો નથી લાગ્યો. આજે અમીરભાઈ આવી જાય ને જો એટલે મેળ આવી જાય. હાલો બધાને ઉઠાડી નાસ્તો વાસ્તો બનાવરાવી દવાખાને જાઉં. દવાખાને હાવ મરીજ હોય ને, મરીજ, હું તમને સાચું કહું, મરીજ એટલે દર્દી જે હોય ને, દર્દીનું જે જમવાનું આવે ને એમાં એટલા ભાત આવે, એટલું ખિયાક આવે, એટલી દાળ આવે. એ બધું ભેગું કરો ને તો 2 કોરી એમ પૂરું. એનાથી વધારે કંઈ ના દે. લે છા હે ના દે, છા થોડીક દે. અને દૂધ પાક જેવું કંઈક હોય, એમાં શું વરે પેટે ના ભરાય. આલા પેલા ઘેર જઈ ઉઠાડવાનું ચાલુ કરે. જેનો મગજ ઠંડો હોય ને પહેલાં એને ઉઠાડાય. બીજા બધા વડકા ભરી લઈએ. અને સવારમાં વડકા ભરાય મજા ના આવે. ભાઈ મને હોવા દે ને એમ કે. થોડીક વાર વાઇટ જોઈએ. અહીંયા 1-8 કલાક અહીં ખુડકી નાખી બાયણે હું ઓલા હિયાયડા આવે ને અઘરી દેખાડું તમને. રોજડા ને હિયાયડા આવીએ પાણી પીવા. આવા ટાઈમે આવે. કારણ કે મારે ત્યાં રોજને ઉઠવાની ટેવ છે. આવા ટાઈમે ઉઠી જ જાવ ને જો વાહ પાણી પીતા હોય. પાણીનો ઘડિયો જાય ને. હાલો તમને દેખાડવાની ટ્રાય કરી. હું પહેલાં ખુડકી નાખીને મારું સેટઅપ તૈયાર કરું. જો ઓલી ખુડકી પડી ને એ જ આખી ભીની છે, અંદરથી બીજી કાઢવી પડશે. હું રાધાને બેહાડું ત્યાં, બેઠા બેઠા વાતો કરીશું. હાલો ભાઈ આપણો આવી ગયો છે નાસ્તો. ચા આવ્યો છે, થેપલા આવ્યા છે, આથણા આવ્યા છે, હજી દહીં ને રોટલો આવે છે. બીજા 2-3 જાતના જે આવે છે આથણા દાબીને પછી નાહી ધોઈને તૈયાર થઈ જાય. હાલો બધા 2-2 બટકા ભરવા. આપણે મારા વાલાઓ જો ઘરેથી નીકળી ગયા રાજકોટ જવા માટે. અને આપણે પૂગ્યા છે દ્વારકા, દેવભૂમિ દ્વારકા. તો અહીંયા રૂકમણી માતાજીનું મંદિર આવ્યું, બતાવું તમને.
આના પહેલા વિડીયોમાં મેં તમને ઘણી વાર બતાવ્યું છે. કાચ ખોલવો પડે, કાચ બગડી ગયો હોય. જો દેખાય આ રૂકમણી માતાજીનું મંદિર છે. અને હામે હામું હમણાં તમને દ્વારકાધીશના દર્શન કરાવું. બધા દર્શન કરી લ્યો. મંદિર બહુ આઘું છે, હજી પડખાથી થોડોક સીન લઈને ત્યાં તમને દર્શન કરાવી દઈ. બાકી આમ છે કંઈક દરિયાની ખાડી, નાવડા પીડ્યા. હમણાં હવે સિઝન ચાલુ થઈ છે નાવડાની. બીજા આગળ નાવડા આવે તમને દેખાડી, પણ નાવડા લગભગ આપણે વટી ગયા. ત્યાં હેલીપેડ નીતા અંબાણી, અનિલ અંબાણી બધા આવતા હોય ને અહીંયા ઉતરે. આપણી પાસે એકાતું હે નહીં, 3 પંખા હું 2 પંખા વાળું નથી, નકર તો આપણે ઘણા ઉતારી. હાલો તમને દ્વારકાધીશના દર્શન કરાવું. હાલો મારા વાલાઓ, દ્વારિકાધીશના દર્શન કરી લ્યો. જો દયા ભરકે બોલો દ્વારિકાધીશ કી જય. આ મેન ગેટ છે. જો અહીંયા ગોમતીજી છે, આમ સીધે સીધું જવાય અંદર. એક મેન ગેટ આખો અંદરે છે અને વધારે પડતા લોકો અહીંથી જતા હોય. આ બધું આ પાર્કિંગ છે, આ બધું પાર્કિંગ છે. અને સામે મંદિર છે અને આ બધું દરિયો જ છે. લગભગ પબ્લિક અહીંથી જ જતી હોય. ઓલીકોર આમ ફરી ફરીને બહુ ઓછા જાય, ઓલીકોરથી આવતા હોય જાય. હાલો ચા પાણી પીવા ઊભી રાખી હતી ને, તમને થોડોક આ સીને દેખાડવો હતો, દર્શને કરાવવા હતા. ઓલા બે કેમણા ગયા જઈ લે. ચાની ચૂકી ઉમારે આપણે ના દીધી, બરકાય નહીં આપણે. આપણે જવું જોઈએ. હાલો આપણે ચાતા પીવી જ છે. બાયણું બંધ કરી દઉં, ધૂળ કરી જાહે. ઓહો ભાઈ ટ્રાફિક જામ જોતા ખરી. આવું વરાછા હોય ના હોય સુરતના. હા નિરાતે પડ્યું આવે. લઈ લ્યો કારી તારીન પગરીન પીન ઈંગડાવાળીને ખડેલાન. ઓલો માટી પાસે માવો ઘરતો આવે. કઈ ને કઈ ભેડી જઈ લ્યો. એને એમ થતું નથી કાને હટાવી જીરી પીહું ને લીલા વચમાં ઊભી. વારે વાહ. આ બિચારા પાણી છાંટે છે ઝાડવાઓને. એટલે બિચારા ના કહેવાય, એને પગાર દેતા હોય, એનું કામ કરે છે. હાલો ભાઈ મળ્યા આગળ. હાલો ભાઈ આપણે ઘેરથી તો મસ્તીનો નાસ્તો કરીને નીકળ્યા હતા. તો એ 10:30 જેવું થઈ ગયું. પાછી લઈ ગઈ ભૂખ. એટલે ગાડી જીરીક વાર પાર્ક કરી અહીંયા સહયોગમાં ઊભી રાખી છે. હવે ઇડલી સાંભારના ઓર્ડર દીધા. આ બેઠા બધા વાઇટ જોઈ. અમુકી સેવ ઉસળ દીધા અને આપણે કીધું આપણે ઇડલી સાંભાર. ફરી ડૉક્ટર કંઈક આ નળી બોડી કાઢે ને રાઈડ થાય. આપણે ખાધું હોય તો સહન થઈ જાય, બીજું કંઈ નહીં. ઓપરેશન કરવું ના પડે તો સારું, નકર ખવાય નહીં. ખાવાની મનાઈ હોય ઓપરેશન કરવાનું થાય તો. લગભગ તો નહીં થાય માતાજીને દયા અહીં. હાલો ભાઈ પેલા આવે એટલે બતાવું ઇડલી સાંભાર કેવા સહયોગના મળે અહીંયા. આ જામનગર બાયપાસ છે. બાયપાસ જ આગળ છે અહીંથી. અહીંથી થોડાક આગળ જાવ ને 2 કિલોમીટર અહીંયાથી આમ વળી જાય બાયપાસ. આ સીધો રાજકોટ. હાલો ભાઈ ફાઇનલી આપણી ડીશ આવી ગઈ. એક ઇડલી છે, એક વડું છે, આ સાંભાર છે, આ કંઈક ઓલી ચટણી છે આની કોપરાની. હાલો આપણે હવે ચાલુ કરી દઈ. આ બધા કહીને ખાવા માંડ્યા. મને લાગી ભૂખ હવે. આપણે મારા વાલાવાદી કલાક જેવું રાખીએ. જો કેટલી લીપું જો ગણો. 1 2 3 બાપુને બિચડાવને કંઈક લોચો પડ્યો છે, એ કંઈક દેખાડવા આવ્યા છે. એ આપણે આમાં જવાનું છે. રિપોર્ટ કરાવી લીધું, લોહી બોય લઈ ગયા બધા. અને આગળ બીજી એક વાત તમને કહું, પણ એ કહેવાય એવી નથી. એ ક્યારેક લાઈવ થાય ને તે તમે મને પૂછજો એટલે હું તમને જવાબ દઈ. આ ટોયલેટ દેખાય ને ટોયલેટ, આ ટોયલેટમાં હું અડધી કલાક પૂરાઈ ગયો હતો. આગળ એ હું કામ પુરાણો હતો ને, એ મને ટાઈમ મળેનું લાઈટ થાવ ને ત્યારે જરીક મને સવાલ કરજો. યાદ હોય ને તમને જો તો મને ખાલી સવાલ કરજો. હું તમને ડિટેલમાં જણાવી કે હું વસ્તુ બની હતી. આના લીધે થઈને થયું તું. જો આ બધું આ જા હે ને આના લીધે થઈને હલવાણો હતો હું.
અડધો કલાક ટોયલેટની અંદર. હાલો જટ વારો આવી જાય ને નીકળી આ બધું કાઢવું એ આ પેટમાં નળિયું નાખીને એ ઓપરેશન ના કરાવે તો સારું. હાલો ભાઈ આપણે હોસ્પિટલની બહાર નીકળી ગયા. નળી બોડી તો હજી હું બધું કંઈ કાઢ્યું નથી. હજી એમ છે, હજી 2 અઠવાડિયા રાખવું પડી ગયા. અને હવે ઓલા છોકરા એક ગયો છે દવા લેવા અંદર, મહેશ, અને અનિલ અમારો ગયો બેઝમેલમાં ગાડી કાઢવા. આવે એટલે નીકળી અહીંથી પણ બોલતા જટ આવે દ્વારકા.